મને મત કેમ આપ્યા નથી તેવું કહીને આમ આદમી પાર્ટીના ઉમેદવારે કર્યું ફાયરિંગ. ઘટના દાહોદ જિલ્લાની છે, જ્યાં નઢેલાવ જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલેષ ભાભોરે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યાનો આરોપ છે. પોતાના કુટુંબી મેમર ભાભોરના ઘરે જઈ શૈલેષ ભાભોરે અપશબ્દ બોલીને મત કેમ ન આપ્યાનું કહ્યું. આટલું જ નહીં, મેમરને થપ્પડો અને લાતો મારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. બચવા માટે મેમર ભાભોર જ્યારે બચવાનો પ્રયાસ કરીને ભાગતો નજરે પડ્યો ત્યારે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી શૈલેષ ભાભોરે 3 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું. જોકે બાદમાં પરિવારના અન્ય સભ્યો આવી જતા શૈલેષ ભાભોર સ્થળ પરથી ફરાર થઈ ગયો. સમગ્ર ઘટનાને લઈ જેસાવાડા પોલીસે ફરિયાદ નોંધી, જ્યાં નઢેલાવ જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલેષ ભાભોરે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યાનો આરોપ છે. પોતાના કુટુંબી મેમર ભાભોરના ઘરે જઈ શૈલેષ ભાભોરે અપશબ્દ બોલીને મત કેમ ન આપ્યાનું કહ્યું. આટલું જ નહીં, મેમરને થપ્પડો અને લાતો મારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. બચવા માટે મેમર ભાભોર જ્યારે બચવાનો પ્રયાસ કરીને ભાગતો નજરે પડ્યો ત્યારે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી શૈલેષ ભાભોરે 3 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું. જોકે બાદમાં પરિવારના અન્ય સભ્યો આવી જતા શૈલેષ ભાભોર સ્થળ પરથી ફરાર થઈ ગયો. સમગ્ર ઘટનાને લઈ જેસાવાડા પોલીસે ફરિયાદ નોંધી